બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આપણા મોમન સમાજના હોમે ચંદ વાતો કહેવા માંગી રહ્યો છું. એના અંદર આપણી મોમન સમાજ તકરીબન 120 ગામોના વચ્ચે ફેલાયેલી છે. આ મોમન કોમને લાવવા માટે, એના ચીડી દીનદાર બનાવવા માટે, હિદાયત પર લાવવા માટે જેટલા ઉલમાઓને કુરબાનીઓ લાગી, જેટલા મોલછાબોની કુરબાનીઓ લાગી, અને જેટલા લોકોને પોતાની છોડીઓને પણ તલાક અલવરાઈ, પોતાને બાયકાટ કરાવરાય આ કોમને લાવવા માટે. બધોથી વહેલા મૌલાના નઝીર મિયાં સાહેબ આ કોમના અંદર આવીને મહેનત કરી. અને નઝીર મિયાં સાહેબના બારામાં આવે છે કે એક હુક્કો રોટલો પોતાને ઠેલીના અંદર લઈને હર ગોમડે જઈને મહેનત કરતા મોમન કોમ પર. અને પોણીના અંદર એ હુક્કો રોટલો ચોપડી અને ખાઈ જતા. જેટલી વખત એવો આવે છે કે ભાઈ ખાવા ન મળતું તો નમક અને પોણીના અંદર પલાળીને અને રોટલો ખાતા. આટલી કુરબાનીઓ બાદ આ મોમિન કોમ વજૂદમાં આવી. મોમિન કોમના અંદર જેટલા ઉલમા, જેટલા હાફિઝ અને જેટલી દીનદારીના હાથી માણસો પોતાની જિંદગી ગુજાર્યા. પણ હવે એવું જોવામાં આવી રહ્યું છે કે 2-3 ચીજો એટલી જલ્દીથી આપણી મોમિન કોમના અંદર આવી રહેલી છે કે જે અલ્લાહના અઝાબની અલ્લાહ હિફાજત કરી, અલ્લાહના અઝાબને દાવત આલી રહેલી છે. એમાં બધોથી વહેલા માશરો કહેવામાં આવે છે કે જે કોમના અંદર જે કોમ પોતાને ખતમ કરવા માગે એમાં બધોથી વહેલા માશરો ખતમ થાય છે. તો આજ આપણે જોવામાં આવે છે કે આપણો માશરો દાડે દાડે ખતમ થઈ રહેલો છે. આપણી ઓરતોના અંદર એટલી તેજીનાથી ફેશન આવી રહેલી છે કે આપણે 5-10 વર્ષ પહેલાં જોઈ લેતા હતા કે આપણી ઓરતોના અંદર ઝાલરવાળા કપડાં હતા. અને આપણે બચ્ચીઓના અંદર પણ ઝાલર અને દીનદારી રહેતી. આ જોઈ રહેલા છો કે આપણા ઘરાનાના અંદર, આપણા મોમન કોમની ઘરાનાના અંદર ઝાલર તો નહેરી ગયા. અને એટલી બધી ફેશન આવી અને એટલા સુધી આ મોમિન કોમની ઓરતોની ફેશન પહોંચી જઈ કે પેન્ટ પહેરવા માંડ્યા. હમણાં મને સાંભળ્યું તો મને બહુ અફસોસ થયો કે આપણા મોમિન કોમના અંદર ઓરતોના અંદર પેન્ટ. તો મને ખાસી વાર સોચ્યું કે ભાઈ બધોથી મશવરો કર્યો કે ભાઈ શું કરવું જોઈએ કે ભાઈ આપણી કોમને બચ્ચીઓ આટલા સુધી પહોંચી જાય અને આપણી કોમની ઓરતોના અંદર આટલી ફેશન આવી છે કે પેન્ટ સુધી ઓરતો પહેરવા માંડી. આપણે જોઈએ છે કે જાણે માશરો ખતમ થાય છે તો મામલાત પણ ખતમ થઈ જાય છે. જાણે માણસ માશરાતના અંદર, ફેશનના અંદર એટલી પડી જાય છે માણસ કે પોતાના ઘરાનાના માટે પૈસા નથી રહેતા. અને ઓરતો પણ પૈસા નથી રહેતા તો બધી બીજી ચીજો પણ એ બધી વજૂદમાં આવી છે. એટલા માટે આપણે બધાની ફિકર કરવાની છે કે આપણે આ માશરો, ઓરતોનો જો ફેશન કપડોના એતબારથી ફેશનેબલ જે કપડો સીવડાવી છે. હવે શાદીનો ટાઈમ પણ નજદીક છે. તો એટલા માટે બધી ઓરતોથી ગુજારિશ છે અને પોતાના શોહર, જે પોતાના આદમી હોય, બાપ હોય, ભાઈ હોય, તો બધા પણ ફિકર કરી પોતાના ઘરાનાના એતબારથી કે હર ઓરતને યા તો ઝાલરવાળા, કમસે કમ ઝાલરવાળા ન હારા લાગતો હોય તો આપણે ગોળ પહેરવે. ગોળના અંદર જે પટ્ટીવાળા હતા એ પટ્ટીવાળા તો રાખવે. એટલા માટે મૌલાના અબ્દુલ રહેમાન સાહેબ ખરિયાસણી બાર જેટલા બુઝુર્ગો, જેટલા મોછાબોને હર વખત બયાન કરે છે આના બારામાં, પણ આપણે ટસના મસ નથી થતા. એ જ આપણી જિંદગી ગુજારેલી છે. આ મોમિન કોમના અંદર જાણે દીનદારી હતી તો અલ્લાહ તાલાને આપણે બધાની હિફાજત કરી હતી હર અજાબથી. જેટલા ફસાદ થયા, જેટલા જલજલા આવ્યા, જેટલી વખત અલ્લાહના અજાબ આવ્યા, હવાઓ તેજ થઈ, પોણી આવ્યા, બધેથી પણ આપણા મોમિન કોમને અલ્લાહ તાલાની હિફાજત કરી હતી ખાલીસ દીનદારીના બલબૂતા પર. એટલા માટે આજ આપણે જોવામાં આવે છે કે ફેશન એટલી વધી રહેલી છે
બાદ બચ્ચોના અંદર એ જોવામાં આવ્યું કે ફેશનના વજહથી કટિંગ પોતાના હાથની બાજુ પણ ખુલ્લી નોશે છે કટિંગ કરી, તો જેના વજહથી એઓનું સતર પણ દેખાય છે. તો એનાથી નમાજો પણ નથી થતી. અગર કોઈ औरत એનું સતર ખુલ્લું રહે અને એ હાલતમાં નમાજ પઢે તો પૂરી જિંદગી નમાજ પઢે તો નમાજ કબૂલ નહીં થાય, જેમ કે ફર્જ હશે સતર તો છુપાના. એટલા માટે આપણે બધાની ફિકર કરવાની છે. પોતાનો ભાઈ હોય યા પોતાનો શોહર હોય, પોતાનો બાપ હોય, તો પોતાના ઘરાનાને એતિબારથી, ઓરતોને એતિબારથી યા તો કમસે કમ યા તો ગોળ પહેરો. ગોળના આગળ વધવુંનો મતલબ કે આપણે અલ્લાહ તાલાના અઝાબને દાવત આલી રહ્યા છે. અલ્લાહ આપણે બધાની હિફાજત કરી. અગર આપણે ઓના અંદર ઊભા નહીં થાવે અને ઓના પર આપણે રોગ નહીં લગાવે તો કાલ ઉઠીને આપણા નસ્લોના અંદર એટલી બેપરદગી અને એટલી ફેશન વધી જાય કે માણસને જીવવું મુશ્કેલ પડી જાય. બીજું, દુનિયાના એતિબારથી પણ અજાબ છે કે જે ઘરાનાના અંદર ફેશન વધી જાય, બેપરદગી વધી જાય, એ ઘરાનાના અંદર ટેન્શન, મુસીબતો, તકલીફો અલ્લાહ તરફથી એ ઘરાનાના અંદર આવી જ છે. અલ્લાહ આપણે બધાની હિફાજત કરી. એટલા માટે હર માણસની નજર એ બાજુ તો નથી જતી, પણ બીજી બાજુ જાય છે. હાલાકી આપણે ઘરોના અંદરથી અગર ફેશન અને ઓરતોને કપડોના એતિબારથી આપણે ફેશન, આપણે મર્દોના કપડોના એતિબારથી આપણે ફેશનના અંદર થોડી કંટ્રોલ કરશો તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા રાજી થઈ જાય અને આપણા ઘરાનાના અંદરથી બધી મુસીબતો, તકલીફો, પરેશાનો ખતમ થઈ જાય. બીજું, બેપરદગીના એતિબારથી પણ હમણાં જવાનું થયું છાપીના અંદર, પાલનપુરના અંદર. તો છાપીના અંદર જ્યો તો જોઈને મને એવું લાગ્યું કે આ મોમિન કોમ છે કે જે પડદાનાથી રહેવાવાળી, જેને જોવા માટે રોજ માણસો દૂર દૂરથી જોવા આવતા, એ મોમિન કોમની ઓરતો બેપરદગીના હાથી બુરખો ઊંચો અને આખા સિટીના અંદર ફરી રહેલો છે. ખૂબ દુઃખ થયું, ખૂબ દર્દના હાથીમાં આ વાત કરી રહ્યો છું કે આપણે આપણી ઓરતોની આપણે હિફાજત નથી કરી. એક કિસ્સો તો એવો જોયો કે પોતાનો બાપ એના હાથી ત્રણે બહેરોને બુરખા ઊંચા, પોતાના બાપની એટલી પણ એના પણ તાકાત નથી કે પોતાના બહેરોને એટલું કહી શકે કે ભાઈ પડદો તો નેચો કરો, આપણે સિટીના અંદર ફરી રહેલા છે. એટલી પણ તાકાત, એટલી પણ જુરત નથી એ આદમીને. તો આવા વાક્યા આપણે હોમે છીએ, આપણે જોઈ રહેલા છીએ કે મોમિન કોમની અંદર બેપરદગી અને ફેશન, ઓરતોને એતિબારથી ફેશન વધી રહેલી છે. આપણા બુઝુર્ગો, આપણા ઓલામાં જેટલા બયાનો થઈ ગયા, જેટલી વખત પોતાના ગળા હુકાઈ દીધા, આના બારામાં વધારે કે ભાઈ આ બોર્ડર હતી, પણ આ બોર્ડર તો આપણે તોડી નો છીએ. બોર્ડર તોડી એટલે બધા ખુરાફાત આપણી એ કોમના અંદર આવવા માંડ્યા, મોમિન કોમના અંદર આવવા માંડ્યા. બકોલ મૌલાના અબ્દુલ रहमान સાહેબ ખરિયાસણી, કાકોશી, હર ગોમના અંદર જઈને આ વાત કહેતા હતા કે ભાઈ આ ઝાલર છે એ બોર્ડર છે, જે વખત ઝાલર હટી જાય એ દાડે તમારે રોવાના દાડ આવશે. અને હાચુકલે આપણે જોઈએ છે કે આપણે ઓરતોના અંદરથી જાણથી ઝાલર હટી જશે તો એટલા ફેશન સુધી આગળ વધી જઈશે કે પેન્ટ સુધી આવી જાય. યહૂદ નસારાનો લિબાસ આપણી જિંદગીના અંદર, આપણે ઓરતોના અંદર આવી ગયો. આપણે સોચી નતા શકતા કે 5 વર્ષના અંદર આટલો બદલાવ આવી જાય મોમિન કોમના ઓરતોના અંદર. એટલા માટે હજી પણ પાળ બોધી શકાય છે. અગર આપણે ઝાલર નથી પસંદ તો કમસે કમ ગોળ પર તો લાવે, ગોળ પર તો કંટ્રોલ કરો કે ભાઈ પટ્ટીવાળો ગોળ પહેરો, એનાથી આગળ મત વધો. 2 હાથ જોડીને હું તમને એક ગુજારિશ કરું છું કે ભાઈ આપણે મોમિન કોમનો એક તરીકો બાકી રાખ. જેટલા ઓલામાં, જેટલા મોછાબો, જેટલા અવામ એમ કહી રહ્યા કે મોછાબોનું તો કોમ છે કહેવાનું, આપણે જેમ કરતા હતા એમ કરો. જોઈ લીધો એનો નતીજો કે આ નતીજો જેટલા સુધી પહોંચો કે પેન્ટ પોતાના ઘરાનાના અંદર બહુ દુઃખ થાય છે, બહુ અફસોસ થાય છે કે ઘરના અંદર પોતાની બચ્ચી, મોમિન કોમની બચ્ચી, મોમિન કોમ
મુમન કોમના ઘરાનાના અંદર પેન્ટ આવી, મુમન કોમના ઘરાનાના અંદર શરારા, અને એનું શું શું નોમ લીધી, જે યહૂદો નસારા પહેરી છે, એ બધું આપણા ઘરાનાના અંદર આવી. પોતાનો ભાઈ, પોતાનો આદમી બધા જોઈ રહેલા છે, પણ તો કોઈની જરૂરત નથી થતી કે પોતાની છોડીને, પોતાના ઘેરથીને, પોતાને વહુને એ કહી શકે કે ભાઈ આ વધારે અમારા ઘરના અંદર ઇજાજત નથી, એટલું પણ નથી કહી શકે. એટલા માટે હાલ આપણે હજીક પણ વહેલું છે કે આપણે એના પર કંટ્રોલ કર્યો હવે, અને ઓરતોને અગર ઝાલર નથી પહેરતા તો ગોળ ઉપર કંટ્રોલ કરાવે, ગોળથી તો આગળ ન વધારે. બીજું, બે પડદગીના અંદર છાપીના અંદર હું 2 કિસ્સા કીધા. છાપીના અંદર બધા 2 પડદા ઊંચા કરીને બધા બહેરા ફરી છે. અને અજીબ અલમિયા છે કે ભાઈ કોઈ જબ્બા ઇજાર વાળો કોઈ માણસ આવે છે તો બહેરા પડદો કરી છે, અને પેન્ટ શર્ટ વાળો આવે છે તો પડદો નથી કરતો. આ ચેવો પડદો છે આપણો? અલ્હમ્દુલિલ્લાહ. હમણાં બોમ્બે જવાનું થયું. બોમ્બેના અંદર આપણા મુમન સમાજ મોમીનનગરના અંદર જવાનું થયું. મસ્જિદે ઉમરના હોમે એક બહેરું જોયું કે એ બજાર રહેલું હતું, પણ આપણા ગોળ બુરખાના હાથી દિલથી દુઆ નહેરી કે બોમ્બેના માહોલના અંદર પણ આપણા બહેરા અમુક બહેરા છે કે જેઓ ગોળ બુરખાના હાથી રહી છે. આપણે આહિસ્તા આહિસ્તા જોઈએ છે કે આપણા ગોળ બુરખા પણ ખતમ થઈ રહેલા છે. અરબી બુરખા આવી રહેલા છે, એના પર પણ રોક લગાવે. બીજું એક ખતરનાક અને બહુ દુઃખની વાત છે કે મોટો ગુનો છે, એ ગુનો છે આઈબ્રોઝનો. આપણી ભાષામાં કહેવાય તો ભવ. ઓશોના ઉપર જે વાળ છે ભવના, એ વાળ કપાવવા હદીસના અંદર સખ્ત મુમાનિયત આવી છે. અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે જે ભવ કપાવશે ફેશન માટે અને એની ઝેણી કરાવશે તો અલ્લાહની લાનત એના પર છે. જાણે કોઈ માણસ કોના ઘરના અંદર એક ઓરત પણ અગર ભવ કપાવશે અને એની ઝેણી કરાવશે અને ફેશન કરશે તો અલ્લાહની લાનત એ ઘરાના પર વરસે છે. એટલે મારા ભાઈઓ, મારા બહેનો, બધાને હું ગુજારિશ કરું છું કે ભાઈ આ આફતથી પોતાને પણ હિફાજત કરે. 2 ચીજો પર અલ્લાહ નબીને લાનત કરી છે, એક ભવ અને એક ટેટુ બનાવો. અલ્હમ્દુલિલ્લાહ ટેટુનું તો હજી સુધી આપણા ઘરાનો, આપણા મોમિન સમાજના અંદર નથી આવ્યું, પણ આ ભવ બનાવવાનું અને ચહેરાના ઉપરથી વાળ કાઢવાના અને ભવ ઝેણી કરવાની, એના બારામાં હર ગોમના અંદર, બોમ્બેના અંદર બધા બહેરા જૈન અને પછી એનો એહતિમામ કરી છે. શાદી પહેલાં પણ દુલ્હનને પણ એવી રીતના સજાવી છે, તો એના પર અલ્લાહની લાનત થાય છે. લાનત એ કે જાણે અલ્લાહ તાલા નારાજ થઈ જાય ઘરાનાથી, તો એ ઘરાનાના હોમે તાકતા પણ નથી, રહમતની નિગાહથી નથી તાકતા. તો જેટલો મોટો ગુનો છે કે અલ્લાહની રહેમતની નિગાહ આપણા ઘર ઉપર ન પડે. એટલા માટે હર માણસ પોતાના ઓરતોને રોક્યો નથી. આ બહુ મોટો ગુનો છે. આ ગુનાથી અગર ગુનાના અંદર મુલવિસ છે તો હાલથી તોબા કરી દે જે ઓરત, અને આઈંદા ન કરવાનો પાક્કો ઈરાદો કરી નાખે કે ભાઈ અલ્લાહની રહેમત મારા ઘરના અંદર નહીં ઉતરે. જાણે અલ્લાહની રહેમત નહીં ઉતરે તો અલ્લાહનો અઝાબ, અલ્લાહના તરફથી મુશ્કેલાત, પરેશાનીઓ એ ઘરાનાના અંદર રહે. એટલા માટે આ 2-3 ચીજો જે આપણે તેજીનાથી આપણા મોમિન કોમના અંદર આવી રહેલી હતી, અલ્લાહ તાલા આપણા બધાને અમલ કરવાની તોફીક આપે અને આનાથી બચવાની અલ્લાહ તાલા આપણે બધાને, મર્દ અને ઓરતોને બધાને બચવાની કોશિશ તોફીક આલી. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.